અને કદાચ માને કંઈ ખોટું લાગ્યું હશે, તમારી કુળદેવીને ખોટું લાગ્યું હશે, તમારી બીજી માતાઓને લાગ્યું હશે, તમારા પૂર્વજને ખોટું લાગ્યું હશે, તારે તમારા જીવનમાં દુઃખ આવ્યું હશે ને. મારું કામ તો એ છે કે હું તમને સત્યના માર્ગે મોકલો અને તમારી માતાના પાસે તમને પાછા બેસાડી દઉં. નહીતર હું કહી શકતી હતી કે ત્યાં માતાનો ગુનો કર્યો છે અને ગુનામાં છૂટવું હોય તો તારા આટલો દંડ આપવો પડે. હું કહી શકતી હતી, હો મારી સત્તા ચાલે છે આ કળિયુગમાં કે માગું ને એ મળે. હું હવે કદાચ કોકને એવું કહું કે જા તારું ટાપુ છે ને ટાપુ તારું કરી આલો છો, એક હોનાનો મુંગટ પહેરાઈ જજે, મારે એવા 10 પહેરવા હોય તો પહેરીને બેહું ને એ મેલડી છું. પણ ભાવ વગરના માણસ આવે છે તોય હું તો માં છું ને, એટલે મારતી નથી, મૂકી દઉં છું. સાચી સમજણ ને સાચું જ્ઞાન નથી એટલે માણસ જ દુઃખી છે. તમને એવી ખબર નથી કે માતા મળે છે. હો, તમને કોઈને ખબર હતી કે માતા ખરેખર મળે છે? ના, હું આજે ભેટી થઉં છું, મારું ભજન કરવા વાળા નથી. ને હું એવું કહું છું કે ઘરે ઘરે એક દીકરી ને દીકરો એવો હોવો જોઈએ જે 12 થી 4 નું ભજન કરે. અને હું વચનબંધ મેલડી છું કે તમે ભજન કરો, 17 દાડાનું 18મા દિવસે આવીને ઊભી રહું તો માનવાનું કે હું મેલડી બોલી હતી. હું એ માતા છું. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.